સુરતમાંથી વધુ એક ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે। આ વખતે સુરતના જાણીતા કોલેજના પ્રોફેસરની ઠગ ટોળકીએ ડિજિટલ એરેસ્ટ કરી પોતાના શિકાર બનાવ્યા હતા। જોકે પ્રોફેસરના પુત્રની સતર્કતાને કારણે ઠગ ટોળકી પ્રોફેસર પાસેથી રૂપિયા પડાવે તે પહેલા સુરત સાયબર પોલીસ પ્રોફેસર સુધી પહોંચી ગઈ હતી અને ઠગ ટોળકીના ચુંગલમાંથી છુટકારો અપાવ્યો હતો। શહેરની જાણીતી કોલેજના પ્રોફેસરની ટોળકીએ દિલ્હી પોલીસના નામે ડિજિટલ એરેસ્ટનો શિકાર કરવાની કોશિશ કરી હતી। ડરી ગયેલા પ્રોફેસરે પરિવાર સાથે વાત કરવાનું ટાળ્યું હતું। પુત્રએ સાવચેતી દાખવતા સાયબર સેલની ઓફિસે જઈ સમગ્ર હકીકતની જાણ કરાતા સાયબર એસીપી શ્વેતા ડેનિયલને વાત કરી હતી, જેને લઈને પોલીસ તાત્કાલિક સતર્ક થઈ પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટમાંથી છોડાવવા તાત્કાલિક કામે લાગી હતી। પોલીસે મોબાઈલના લોકેશન મેળવી સંપર્ક કરી લેતા પ્રોફેસર સાથે ઓનલાઈન ચીટિંગ થતા બચી ગઈ હતી। ઠગ ટોળકીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના નામે ડરાવી પ્રોફેસરને હોટલમાં રહેવા મજબૂર કરી 26 કલાક બાનમાં લીધા હતા। 46 વર્ષીય પ્રોફેસર પર 29મીએ DHL ઇન્ટરનેશનલ એક્સપ્રેસમાંથી રાહુલ તરીકે ફોન કર્યો હતો। રાહુલે પ્રોફેસરને એક પાર્સલ રિટર્ન આવ્યું હોવાનું કહી કસ્ટમે સીઝ કર્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 ક્રેડિટ કાર્ડ, 4 કિલો કપડાં, લેપટોપ, 150 ગ્રામ MD ડ્રગ્સ અને $2000 છે। આ પાર્સલમાં પ્રોફેસરનો આધાર કાર્ડ હોવાની વાત કરી હતી। પ્રોફેસરે તેને કહ્યું, મેં કોઈ પાર્સલ મોકલ્યું નથી। ઠગે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર સાથે વાત કરાવવાનું કહી ફોન ટ્રાન્સફર કર્યો હતો। દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે પ્રકાશ સિંઘે વાત કરી પ્રોફેસરના બેંક સ્ટેટમેન્ટ સહિતના કાગળો બાબતે પૂછપરછ કરી હતી અને તેને તેના ઉપર તેની સાથે વાત કરાવી હતી। પ્રોફેસરના આધાર કાર્ડનો બેંક વાઇસ પ્રેસિડેન્ટ મોહમ્મદ સલીમ ઉપયોગ કરતો હોવાની વાત અને પ્રોફેસરને 10 કમિશન આપતો હોવાનું જણાવ્યું હતું। પ્રોફેસર તેને ઓળખતો ન હોય એવું કહેવા છતાં પોલીસના તેને ડરાવતા હતા। પ્રોફેસરને ઠગે કહ્યું કે કંબોડિયામાં મોહમ્મદ સલીમના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગના કેસો થયા છે, જો તેમાં સલીમને તમે મદદ કરો છો એમ કહી ડરાવ્યા હતા। પ્રોફેસરના આધાર કાર્ડનો બેંક વાઇસ પ્રેસિડેન્ટ મોહમ્મદ સલીમ ઉપયોગ કરતા હોવાની વાત અને પ્રોફેસરને 10% કમિશન આપતો હોવાનું જણાવ્યું હતું। પ્રોફેસર તેને ઓળખતો ન હોય એવું કહેવા છતાં પોલીસ તેને ડરાવતા રહ્યા। પ્રોફેસરે ઠગને કહ્યું કે કંબોડિયામાં મોહમ્મદ સલીમના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગના કેસ થયા છે। પ્રોફેસરને એ હદે ધમકાવી દીધા હતા કે કોઈની સાથે વાત પણ કરવાની તેણે ના કહી દીધી। આ દરમિયાન પ્રોફેસર પોતાની FDના જરૂરી દસ્તાવેજ લેવા થોડા સમય માટે ઘરે આવ્યા હતા, જે સમય દરમિયાન તેમણે એક ચિઠ્ઠીમાં સમગ્ર હકીકત ટૂંકામાં લખીને તેના પુત્રને આપી હતી। ત્યારે આ ચિઠ્ઠી લઈને તેમનો પુત્ર સાયબર પોલીસ સુધી પહોંચ્યો હતો। જોકે મોટી વાત એ હતી કે પ્રોફેસરોને હોટલમાં 24 કલાક સુધી તેની પર નજર રાખવા કેમેરો ચાલુ રખાવ્યો હતો। પ્રોફેસરને કોઈની સાથે વાત કરવા ન કહ્યું હતું। ઠગે કહ્યું, તમે અમારી સાથે મારી ટીમ તમારા ઘરની આસપાસ જ છે અને તે તમારા પર નજર રાખી રહી છે। કોઈને પણ જાણ કરશો તો તમારી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાશે। પ્રોફેસર એક જોડી કપડાં લઈ હોટલમાં રહેવા જતા રહ્યા હતા। હોટલમાં 24 કલાક સુધી તેની પર નજર રાખવા કેમેરો ચાલુ રખાવ્યો હતો। વળી ઠગ પ્રોફેસરને હોટલનું ભાડું પાછી આપી દેવાની પણ વાત કરી હતી। પ્રોફેસરના પુત્રએ જે ચિઠ્ઠીમાં હકીકત મળી હતી તે ચિઠ્ઠી સાયબર પોલીસે જોતા જ પોલીસને તુરંત જાણ થઈ ગઈ હતી કે પ્રોફેસરને ઠગ ટોળકીએ સાયબર અરેસ્ટ કર્યા છે અને તેમની પાસેથી મસમોટી રકમ પડાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં જ સાયબર પોલીસની ટીમ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી અને પ્રોફેસર સુધી પહોંચી ગઈ હતી। આ દરમિયાન પ્રોફેસર જે ચીટરોની ટોળકીમાં ફસાઈ ગયા હતા તેમાંથી તેમને મુક્ત કરાવ્યા હતા। જોકે સુરતની અસલી સાયબર પોલીસ તેમની પાસે આવી ગયા હોવાની જાણ થતાં જ ઓનલાઈન ચાલતો આખો ખેલ બંધ થઈ ગયો હતો અને ફરી કોન્ટેક્ટ કરી શકાયો ન હતો। સુરતમાંથી હાલ તો પ્રોફેસરના પુત્ર અને પોલીસની સતર્કતાને કારણે ઠગ ટોળકીના ચુંગલમાંથી પ્રોફેસર સાથે રૂપિયાની છેતરપિંડી થતા બચી ગઈ હતી, પરંતુ આવી ખોટી રીતે ડિજિટલ એરેસ્ટ કરીને ઠગ ટોળકી સમગ્ર દેશમાં લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે પોલીસે પણ આવી ઠગ ટોળકીની કોઈ પણ વાતમાં ન આવવા માટે લોકોને અપીલ કરી છે। સાથે આવી રીતે પોલીસ કોઈ પણ વ્યક્તિનો ડિજિટલ એરેસ્ટ કરી પૂછપરછ ન કરતી હોવાની પણ વાત કરી હતી। આવી રીતે કોઈ પણ ઠગ ટોળકી જો અરેસ્ટ કરીને ધમકાવવાનો પ્રયત્ન કરે તો તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કરવા માટે પણ પોલીસે લોકોને અપીલ કરી હતી। સુરત શહેરમાં વસતા એક નાગરિક સાથે 2 દિવસ પહેલા ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી। મૂળ ઘટના એવી છે કે સદર રહીશને એક કોલ આવ્યો ને એમને જણાવવામાં આવ્યું
કે તમારું જે ક્રેડેન્શિયલ્સ છે, તમે એક ફેડેક્સ પાર્સલ મોકલેલું છે અને એ પાર્સલની અંદર ડ્રગ્સ વગેરે છે. સાથે સાથે એને આગળ એવો આરોપ મૂકવામાં આવ્યો એના ઉપર કે તમે સ્લીપર સેલ જે છે અને કંબોડિયાથી જે બધું હેન્ડલ થઈ રહ્યું છે એની અંદર તમે એક્ટિવ છો ને એની અંદર તમે ફંડિંગ કરેલું છે. એવી રીતના વિવિધ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપો મૂકીને એમને જણાવવામાં આવ્યું હતું સાયબર ફ્રોડસ્ટર્સ દ્વારા કે તમે ઇલીગલ એક્ટિવિટીમાં છો અને તમને અરેસ્ટ કરવામાં આવી શકે છે. એના માટે તેમને સ્કાઇપ ડાઉનલોડ કરાવડાવીને એમને ડિજિટલ અરેસ્ટ સ્ક્રીન ચાલુ રાખાઈને કરવામાં આવ્યા હતા. જે માટે સૌપ્રથમ એમને સૂચના આપવામાં આવી હતી કે તમે તમારા ઘરે કે કોઈની સાથે કે નોકરી પર કોઈ પણ જે તમારા સાથી કર્મચારીઓ છે કોઈની સાથે વાત નહીં કરી શકો. સાથે સાથે તમે તમારું ઘર છોડીને કોઈની સાથે કોન્ટેક્ટ ન થાય એ રીતના નજીકમાં આવેલી કોઈ હોટલમાં જતા રહો. તો જે સદર રહીશ છે તેઓ ગભરાઈ ગયા અને સાયબર ફ્રોડસ્ટર્સના કહેવા પ્રમાણે તેઓ પોતાનું ઘર છોડીને ઘરમાં હું બહાર જઉં છું એ રીતની વાત કરીને હોટલની અંદર લગભગ 24 કલાક જેટલો સમય રોકાયેલ હતા. અને જે સમગ્ર સમય દરમિયાન એમની બહુ ખડક સામે પોલીસ અધિકારીનો યુનિફોર્મ પહેરીને બેઠેલો દોડ કરતા જે સાયબર ફ્રોડસ્ટર છે એમના દ્વારા એમની ઘણી બધી પૂછપરછ કરીને તેમની અંગત માહિતી, તેમના ફેમિલીની માહિતી, એમના રોકાણો, એમના બેંક એકાઉન્ટ્સ અને ઘણી બધી જે અંગત માહિતી હોય તે તમામ વિશે ઇન્ટ્રોગેશન કરીને તમામ વસ્તુ એમને પૂછી લેવામાં આવી હતી. અને ત્યારબાદ તેમનો ફેમિલીને જોખમ થશે, એમનું આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લીધે તેમનું સમાજમાં માન મોભો સ્થાન નહીં રહે એ રીતનું જે થ્રેટનિંગ કહેવાય એ રીતનું કાર્યવાહી કરવામાં આવી હતી. અને એમને ઇવન નાઇટ દરમિયાન પણ કન્ટિન્યુઅસ ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા. અને કન્ટિન્યુઅસ 1 સેકન્ડ પણ સ્ક્રીનની આસપાસ પણ ન જોઈ શકે એટલા કડક પહેરામાં એમને સ્ક્રીન ઉપર ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. એ દરમિયાન એમને બીજા દિવસે 24 કલાક પછી બેંકમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી, જે માટે તેઓ પોતાના ઘરે પરત ફર્યા. જે દરમિયાન કોઈક રીતે નજર ચૂકવીને વોશરૂમ જવા દરમિયાન એમ સવારે જ્યારે તેઓ હોટલમાં હતા તેમણે એક ચિઠ્ઠી બનાવી હતી જે એમણે પોતાના પત્ની અને દીકરાને ઘરે નજર ચૂકવીને પાસ કરી હતી. હવે આની અંદર જે દીકરો છે એ પોતાના કોલેજ કાળ અને સ્કૂલ કાળ દરમિયાન સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્વારા જે વિવિધ સ્કૂલ કોલેજીસમાં અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે એ સદર દીકરાએ અટેન્ડ કરેલો હતો અને એને ખ્યાલ હતો કે આ પ્રકારના ફ્રોડ જે કોલ આવે છે ફ્રોડ કોલ હોય છે, જેથી દીકરાએ એના પપ્પાને ચિઠ્ઠી લખીને બતાડ્યું કે પપ્પા સાયબર ક્રાઇમ ફ્રોડ છે. અને દીકરાએ પોતાના પિતાજીને મદદ કરવા માટે તાત્કાલિક પગલું લીધું, બીજા સગાવાલાઓને જાણ કરી અને અહીંયા સાયબર ક્રાઇમ સેલ ખાતે આવી ગયા. જે દરમિયાન સદર વ્યક્તિ જે છે તેઓએ બેંકમાં જઈને અલગ-અલગ બેંકોમાં જેમ જે સાયબર ફ્રોડસ્ટરે એમને સૂચના આપી તે પ્રમાણે તેમણે અલગ-અલગ જગ્યાઓએ જઈને પોતાના જે એકાઉન્ટ ચાલતા હતા એમાં એફડી ક્લોઝ કરાવી હતી. જે દરમિયાન એમનો દીકરો અહીંયા પહોંચતા અમે એક ટીમ રવાના તાત્કાલિક બેંક ખાતે કરી અને બીજી ટીમ દ્વારા તેમનો સંપર્ક કરતા 4-5 રિંગ પછી એમણે ટ્રુ કોલરમાં પોલીસનું નામ જોયું અને એમને લાગ્યું કે પોલીસ છે ખરેખર. એમણે અમારો કોલ ઉપાડી લીધો. જેમાં એમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમે બીજો કોલ કટ કરી શકો છો, એ ખરેખર કોઈ સીબીઆઈ અધિકારીઓ નથી અને અમે તમારી મદદ માટે અહીંયા બેઠા છે. તમારી સાથે આ જે થઈ રહ્યું છે ફ્રોડ છે, એટલે મહેરબાની કરીને કોઈ પૈસા ટ્રાન્સફર ન કરો અને તાત્કાલિક સાયબર ક્રાઇમ સેલમાં આવો. તમારો દીકરો પણ અહીંયા છે. તેથી સદર રહીશે કોલ કાપીને અહીંયા સાયબર ક્રાઇમ સેલ ખાતે આવેલા હતા, જ્યાં એમની ફોન વગેરે ચેક કરવામાં આવ્યો, એમને જરૂરી મદદ આપવામાં આવી. સાથે સાથે એમની અરજી અહીંયા લીધેલ છે, જેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને એમને જે આખું કેવી રીતના થયું હતું જે આ ફ્રોડ છે એ વિશે એમણે જે વાત કરી એ પ્રમાણે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. અને સાથે ખાતરી આપવામાં આવી છે કે સુરત સાયબર ક્રાઇમ સેલ એમની અરજી ઉપર કાર્યવાહી કરશે અને એમણે કોઈ પણ આવા પ્રકારના કોલથી ગભરાવાની જરૂર નથી. તેમનું પૂરું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.